ભાવનગરના પેન્શનર સમાજ દ્વારા કેન્દ્ર સરકારે પેન્શન સર્વિસ સુધારા બિલને મંજૂર કર્યું છે, તેને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરના પેન્શનર સમાજ દ્વારા કેન્દ્ર સરકારના પેન્શન સર્વિસ સુધારા બિલના લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈને કલેક્ટરને વિરોધ પત્ર સાથે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પેન્શનર સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। स्टेट ने सेंट्रल में स्टेट के फेडरल एसोसिएशन છે સ્ટેટ ઓલ ઓવર ઇન્ડિયા એફિલિએટ છે ફેડરેશન છે આખું મેડિકલ કહ્યું કે આ હવે થઈ ગયું એટલે એટલું આવું કે ઠરાવ થઈ ગયો રાષ્ટ્રપતિની સહીમાં મુકાઈ ગયો છે એટલે એના હિસાબમાં આવો ઠરાવ રદ કરે એના એફેક્ટમાં ઓલ ઓવર ઇન્ડિયાથી આપણી ઝુંબેશ છે આ લાભ આપવો જોઈએ એ આવેદન મારું નામ અમુભાઈ પાઠક છે। હું ગુજરાત પેન્શનર સમાજના સંકલન સમિતિનો સંગઠન મંત્રી છું ને ભાવનગર જિલ્લા પેન્શન સમાજનો મહામંત્રી તરીકે બોલું છું। અમે કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં એક ઠરાવ કર્યો છે, એમાં પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ ન આપવો, એના વિરોધમાં સમગ્ર ભારતમાંથી આ ઝુંબેશ ચાલે છે કે પેન્શનરોને જે પેન્શનનો લાભ મળવો જોઈએ એ 8મા પગાર પંચનો લાભ મળવો જોઈએ। આના માટે ઝુંબેશ ઉપાડી છે અને આજે કલેક્ટર સાહેબને માનનીય વડાપ્રધાને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આખા ભાવનગર જિલ્લાના પેન્શનરો આશરે 500 થી 300 પેન્શનરો અહીં એકત્રિત થયા અને આવેદનપત્ર આપેલું છે।